हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे नारायण प्रभु, ओम श्री परमात्मने नमः। हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। वाला भक्तो, આપણે કૃષ્ણ જન્મ અને એની આરતી અને આ આપણી આરતી, એ બંને આરતી આપણે કરશું અને ભગવાનને રાજી કરવા આપણો એક પ્રયત્ન, આપણી એક ભક્તિ છે. ભગવાન તક આપે છે તો આપણે કરીએ. એટલે ભગવાનની કૃપા માનવાની છે અને આપણે સુંદર મજાની આરતી કરીએ. આપણો આનંદ ભગવાન પણ રાજી થાય, આપણને ભગવાન પરમ કૃપા કરે અને આદિ વ્યાધિ ઉપાધિ કષ્ટ બધાયના દૂર કરે. બસ એવી જ આપણે ઈચ્છા છે. તો આપણે આરતી કરીએ, બે આરતી, કૃષ્ણ જન્મની અને આપણી દરરોજની. આરતી ભાनु दुलारी की कि श्री बरसाने वारी की। आरती भानु दुलारी की कि श्री बरसाने वाली की। विराजे सिंहासन श्यामा दिव्य श्री वृंदावन धामा। धुमा धुरावे चंवर सुगरवामा। पलौटे पग पुरण कामा। लली पग अंक चापी निशंक। श्याम जनु रंक पाई निधि पारस प्यारी की कि श्री बरसाने वारी की। आरती भानु दुलारी की कि श्री बरसाने वाली की। गौर सिर कनक मुकुट राजे। चंद्रिका चारु सूत्र विराजे। कुटिल कुंतल अलीबल भाजे। लखत जेही सिखी कलाप लाजे। मांग सिंदूर मोतियन पूर सजीवन मूर। ब्रह्म गोवर्धन धारी की श्री बरसाने वाली की। आरती भानु दुलारी की कि श्री बरसाने वारी की। श्रवण बीच करण फूल जल के। नासिका बीच बेसर हल के। नयन बीच प्रेम सुधा छल के। नासिका बीच बेसर हल के। बंधु बल के लखी लखी लल के। चपल नथ चमक दर्शन द्रुति दमक। सुमुखी मुख रमक मधुर मुस्कनी सुकुमारी की कि श्री बरसाने वाली की। आरती भानु दुलारी की कि श्री बरसाने वाली की। मोतियन लड़ उच्च मणि माला। चिबुक जल कथ एक तिल काला। शंभु सुख दे
સંગ કરતાલા લલી ગુણ ગાવતી બ્રજ બાલા કબહુ મુખ મુરની કબહુ દ્રક ધરની કબહુ દ્રક ઝુરની કબહુ સુધી ભૂરની બિહારી કી કે શ્રી બરસાને વાલી કી आरती भानु दुलारी की के श्री बरसाने वाली की किनारीन जरीन नील सारी कंचुकी कुम कुम रंगवारी चूरी कर कंकन मनहारी छीन कटी किंकिनी छवि न्यारी पायलनी पगनी निहारी वरी लगनी बिछुवनी नगनी प्रताप सुकीर्ति कुमारी की के श्री बरसाने वारी की आरती भानु दुलारी की के श्री बरसाने वारी की विराजे सिंहासन श्यामा दिव्य श्री वृंदावन धामा दुरावे चवर सुधरवामा पलवटे पग पूरन कामा लली पग अंक छातीनी शंक श्याम जनु रंक पाइनी पारस प्यारी की के भानु दुलारी की बोलिए परम कृपालु परमात्मा की जय आदिशक्ति भागवत स्वरूप भगवान की जय नमः सर्वहितार्थाय जगत आधार है तो साष्टांगो अयम प्रणामस्ते प्रयत्नेन मया कृतः ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षण पदे पदे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुं च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव तुलसी श्री सखी शिवे पाप हरिणी पुण्य दे दीपोर तुम्हें पापम दीप ज्योति नमोस्तुते शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते हे प्रभु હવે આપણે આ મંગલાચરણ કરવાનું છે. મંગલાચરણમાં આપણે પ્રભુનું સ્મરણ કરવાનું, બીજું કાંઈ નહીં. આપણી અંદરથી જે પ્રભુ બોલાવે એ આપણે બોલવાનું છે. આપણી અંદરથી બોલનારે ભગવાન, સાંભળનારા શ્રોતાઓ છે એ ભગવાન, બધું ભગવાન જ છે. આખી સૃષ્ટિ ભગવાનમય છે. તો આપણે આ દિવ્ય અવસર છે. પછી તો કોણ જાણે ક્યારે આપણને તક મળે, ક્યારે કથા કરીએ, એ કરાવે ત્યારે કરાય. તો મંગલાચરણ એટલે આપણે બધાને તક આપીએ છીએ. કોઈ પણ ભક્ત એ પોતે અહીંયા આવીને મંગલાચરણ સ્વરૂપે જે કંઈ કહેવું હોય એ કહી શકે, જે કાંઈ ગાવું હોય એ ગાઈ શકે, ધૂન બોલી શકે, માત્ર ભગવાનનું નામ લેવું, બસ એનું નામ મંગલાચરણ. એટલે આપ અહીંયા પધારો અને આપણા શ્રોતાઓને કાંઈક પ્રોત્સાહન મળે. યુટ્યુબમાં બધા જોવે છે. પ્રતાપભાઈ વ્યાસ તરીકે આ બાજુ મુખ રાખીને હાજી હાજી. આજનો દિવસ બહુ સરસ મજાનો અને આનંદદાયક ભગવાનનો જન્મ દિવસ છે. તો બધા ભક્તો આનંદ કિલોલથી, ભક્તિભાવથી, સાચા હૃદયથી બધા ઉજવીએ અને આપણું મંગળ થાય, પ્રભુની દયા થાય ને નામ સ્મરણ થાય કળિયુગની અંદર. એ જ આધાર છે. હાજી હાજી. એ બસ
ભગવાન રાજી થયા. અંદરથી કહેવા વાળા ભગવાન, સાંભળવા વાળા અમે અને આપ બધાય એ ભગવાન સ્વરૂપ જ છે. તો આપણે હવે મંગલાચરણમાં દિવ્ય શ્લોક દિવ્ય આજે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુર મધુરો રેણુર મધુર પાણી મધુર પાદૌ મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિતમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મથુરા લીલા મથુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દૃષ્ટિમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સુષ્ટિર મધુરા હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.
આ કૌંસ એ અગાઉના જન્મમાં મહાદૈત્ય મોટો રાક્ષસ કાલનેમી હતો. સમુદ્ર મંથન બાદ દેવોને અમૃત પાન કરાયું. દૈત્યોને કપટનો ભોગ બનવું પડ્યું. દગો થયો. એવા કારણથી મોટું યુદ્ધ, જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, આવું યુદ્ધ, આ સંગ્રામમાં કાલનેમી નામનો મોટો દૈત્ય એ પણ મરાયો. આ દૈત્યનો બીજો જન્મ કૌંસના રૂપમાં થયો હતો. નંદ યશોદા અગાઉના જન્મમાં દ્રોણના નામે વસુ તથા ધરાના નામે વસુ પત્ની હતા. આ દ્રોણ, વસુ તથા ધરા એ જન્મમાં આકરું તપ અગાઉ કર્યું. ભગવાન પ્રસન્ન થતા એમને ભગવાને દ્રોણ અને એની પત્ની ધરાને દિવ્ય વરદાન આપ્યું છે. અને પ્રભુ કહે, હું તમારી ઈચ્છા જાણી ગયો છું. ભગવાન આપણા બધાની ઈચ્છા જાણી જાય. ભગવાનને બધી જ ખબર હોય આપણી શું ઈચ્છા, સંકલ્પ, અને એ મુજબ આપણા હિતમાં હોય તો કરે, નહીતર આપણા હિતનું હોય એવું કરે. એ જ આ પ્રભુ છે. અને કહ્યું પ્રભુએ કે હું હવે પછી પ્રાગટ્ય કરીશ કૃષ્ણ તરીકે, ત્યારે તમારી ઈચ્છા છે કે બાળકને રમાડવાની, બાળકની સાથે રહી લીલા કરવાની, બાળકને પ્રેમ કરવાની, એ મેં જાણી લીધું છે. તો હવે હું તમને પ્રાગટ્ય કરીશ, તમારી સાથે જન્મની સાથે તરત આવી જાય છે. આવી રીતે, અને આપણે બધા કોઈ ને કોઈ રીતે સાથે હોઈએ, સાથે રહીએ, તો એ એક જાતની પ્રભુની જ અગાઉથી નક્કી કરેલી આ બધી લીલા છે. તો જ આપણે ભગવાનની કૃપાથી એકબીજાને સમજી શકાય. પછી તો નંદ યશોદા તરીકે બીજો જન્મ થયો. બાળક સ્વરૂપ બાલકૃષ્ણ એ ત્યાં પહોંચી ગયા. ઉત્સવો મનાવ્યા અને નંદ ઉત્સવ મનાવ્યા. બાળ લીલાઓ પ્રભુએ કરી છે. દિવ્ય આનંદ કરાયો. પ્રભુ પધાર્યા ને એટલે મહાલક્ષ્મી પોતે પધાર્યા સુંદર ગોપી બનીને. અને યશોદાને કહ્યું, યશોદા, મારે નંદાલયમાં રહેવું છે. યશોદા કહે, અહીંયાથી તારી ઘેરે જાતી રહે, અહીંયા ન રહેવાય, અહીંયા તારે શા માટે રહેવું? ત્યારે યશોદા, ત્યારે ગોપી સ્વરૂપ મહાલક્ષ્મીજીએ કહ્યું કે અહીંયા મારા પતિ છે, તમારે ત્યાં જન્મ થયો ને બાળક છે ને એ મારા પતિ છે. ત્યારે યશોદા કહે, તું તો ઘેલી બની છો, તું તો પાગલ બની ગઈ છો. આવડા કાવડા કઈ તારા પતિ હોય? એ તો મારો પુત્ર છે. નારાયણ ભગવાન તારા પતિ ક્યાંથી હોય? જે ભક્ત પ્રભુને પામી ગયા હોય તે જ મહાલક્ષ્મીજીને ના પાડે,
ચાલ્યા જવાનું કરે. બાકી તો આખું જગત લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા, ધન, મકાન, સંપત્તિને પ્રાપ્ત કરવા બધું જ કાર્ય કરે. અનિતિ પાપ એ પણ કરે, મોટે ભાગે હો, બધાય ન કરે. અમુક તો સંતો જેવું જીવતા હોય. એટલે યશોદા એમણે ના પાડી. સંતો ભક્તો એ ધનને મહત્વ ન આપે. લક્ષ્મીજી એની જરૂર સંતોને નથી. ચાંદીની થાળી આખી આરતી ઉતારવા માટે એક ગોપીને આપી. બીજી ગોપી એ મળી સામી કે તને ક્યાંથી આપી આવી થાળી? મને તો આ સાદી. ત્યારે પાછી ગઈ. એ કે યશોદા, તે ચાંદીની થાળી મને નથી આપી. બીજી ગોપીને તો ચાંદીની થાળી આપી આરતી ઉતારવા માટે. ત્યારે એ કે લે, તું આ સોનાની થાળી લઈ જા બસ. અને યશોદાએ ઉદારતાથી સોનાની થાળી આપી. પેલી ગોપી આનંદથી હરખાતી જાય છે. નંદ યશોદા બાળકૃષ્ણ એના પધારવાથી ઘણું ઘણું લૂંટાવે છે, બધું જ આપે છે બધાને, પણ કાંઈ ઘટતું નથી. એક ગોપીને મંગળસૂત્ર આપ્યું, તો બીજી ગોપીને પછી સોનાનો નવલખો હાર આપ્યો. અત્યારે તો કરોડોની કિંમત ગણાય. પછી કહ્યું કે તું પણ એક ગોપી કે મને તો મંગળસૂત્ર આપ્યું, તને કેમ આવો હાર આપ્યો સોનાનો? ત્યારે યશોદા કહે, લે તું આ હાર રાખ. ત્યારે મંગળસૂત્ર પાછું મૂકવા કર્યું. ત્યારે યશોદાએ કીધું કે મંગળસૂત્ર લઈ જા અને મોટો સોનાનો નવલખો હાર તું એ લઈ જા. આવી રીતે ઉદારતાથી ભેટ બધાને આપે, પણ કાંઈ ઘટતું નથી. મહાલક્ષ્મીજી બહારથી જ નંદાલય ઉપર દ્રષ્ટિ કરે છે. મહાલક્ષ્મીજીની દ્રષ્ટિથી બધું જ પ્રાપ્ત થાય છે. ગોકુળમાં ઇન્દ્ર, દેવો, મહાદેવ, બ્રહ્માજી, કુબેર અંતરિક્ષમાંથી નંદ યશોદાની ઉદારતા જોતા આનંદમાં પુષ્પ વૃષ્ટિ કરાવતા હતા. બધાય આનંદ કરે દેવો આવી લીલા જોઈને. પછી તો નંદ યશોદા બધું લૂંટાવે. કુબેરજી જાય અને આવે, જાય અને આવે, જાય અને આવે. ત્યારે બધાએ પૂછ્યું કે કેમ કુબેર, તમે વારે ઘડીએ કેમ જાઓ છો અને પાછા આવો છો? ત્યારે કુબેરજીએ કહ્યું કે આટલું બધું આપે છે છતાંય ઘટતું નથી કાંઈ, તો આ બધું આવે ક્યાંથી? મારો ખજાનો તો ખાલી નથી થતો ને, એ જોવા માટે હું જાઉં છું. ત્યારે વિદ્વાનોએ કહ્યું છે, पंछी पानी पीने से घटे न सरिता नीर, दान किए कुछ ना घटे, सहाय करे रघुवीर. रघुवीर એટલે આદિશક્તિ. એ કોઈ પણ પ્રાગટ્ય હોય, આદિશક્તિ મદદ કરે છે. સુખદેવ પ્રભુ કહે છે, આઠમના બાલકૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. બારસના દિવસે મહાદેવજી બાળ સ્વરૂપના લાલાના દર્શન કરવા ગોકુળમાં પધાર્યા છે. મહાદેવજીએ જોગીનો વેશ ધારણ કર્યો છે અને મહાદેવજી પણ આનંદ કરે. આપણે પણ રજૂ કરીએ
આનંદ કરવા માટે. ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम, हे कैलाश के वासी भोले बाबा, हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, नगर में जोगी आया, आके अलग जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. नगर में जोगी आया, आके अलग जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. ओ अंग विभूत गले रुद्रमाला, शेष नाग लिपटायो, वाको तिलक काल चंद्रमा, घर घर अलख जगायो, घर घर अलख जगायो. ले भिक्षानंद राणी, कंचन थाल धरायो, कंचन थाल धरायो. लो भिक्षा जोगी, जाओ आसन पे, बालक मेरो डरायो, बालक मेरो डरायो. भोलेनाथ कहे छे माँ यशोदा, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. हे माँ, मैं दर्शन को आया. नगर में जोगी आया, आके अलख जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. नगर में जोगी आया. અને આવો વિવાદ યશોદાએ કર્યો. पंच बार परिक्रमा करके श्रृंगी नाद बजायो, प्रताप व्यास बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो लालो. महादेव जी आशीर्वाद आपी दीधा हो. हाँ, दर्शन पण यशोदाए कराववा पड्या. नगर में जोगी आया, आके अलग जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम. भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. नगर में जोगी आया અને દર્શન કરાવવા પડ્યા યશોદાએ. વાદ વિવાદ હતો ને ચાલતો હતો ત્યારે તો પ્રભુ બાલકૃષ્ણએ રુદન ચાલુ કર્યું અને પછી ગોપીએ કીધું કે નજર લાગી છે તો નજર ઉતારવા વાળાને બોલાવવા મોકલા. મહાદેવજી આવી ગયા અને મહાદેવજીએ પણ ગોપી જોગી વેશમાં ગોદમાં લેવા મા યશોદાએ આપ્યો અને પછી દર્શન કરાવ્યા છે. સંતોષપૂર્વક દર્શન કરીને ધન્ય ધન્ય બન્યા છે. કલિયુગમાં મોટે ભાગે
સંતાનો પણ પોતાના વૃદ્ધ માતા પિતા એમનો નિભાવ કરવા સમર્થ નથી હોતા અને કરવાની એમની ઈચ્છા ઈરાદો પણ નથી હોતો. કળિયુગમાં રાખે તો વૃદ્ધાશ્રમમાં રાખે છે અને વૃદ્ધાશ્રમમાંથી ઘણાય તો માતા પિતાને લઈ આવે, ન હોય માતા પિતા તો, અને એમનું પણ સેવા કરે, પાલન પોષણ કરે, એમનું જીવન ધન્ય બને છે. આવી રીતે ઉપદેશ એવો આપ્યો છે કે સત્કર્મો કરવા, ભક્તિ કરવી, તપ કરવું, વ્રત કરવા, સત્સંગ કરવા, ધર્મ અને નિયમોનું પાલન કરવું, કથા કહેવી અને કથા સંભળાવવી. આવા કાર્યોથી મહાદેવજી રાજી થાય છે, જલ્દીથી પ્રસન્ન થાય છે. જન્મનું કે રાશિનું બહુ મહત્વ નથી, કર્મનું મહત્વ છે. કંસની રાશિ, કૃષ્ણની રાશિ એક જ, રામની રાશિ, રાવણની રાશિ એક જ. અને ભક્ત ક્યારેય ભગવાનના દરબારમાંથી નથી ખાલી હાથ જાતા, અને જેટલું લેણું દેવું હોય એ અહીંયા આપણે આપવાનું અને ભોગવવાનું છે. અને એના દરબારમાંથી કોઈ ખાલી હાથ જાતા નથી. ઓ કે માયુસ તેરે દર से सवाली न गया, झोलियां भर गई सबकी कोई खाली न गया. હવે જેટલું ખાતામાં હોય એટલું પ્રભુ આપે છે, એ પાકું છે. પહેલા ભક્તો પ્રભુ મહાદેવજી દર્શન કરીને હવે જાય છે મહાદેવજી એમના સ્થાનમાં. આપણે પણ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે આદિશક્તિ, હે પ્રભુ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,